started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 50નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા શાસ્ત્રમાંથી આપણે લીધી છે. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કરી રહ્યા છે એનો ઘણો ભાગ કર્યો છે. આજે આગળ લઈએ છીએ. કેટલીક વાતને જે અહીંયા ન્યાયપૂર્વક સમજાવવામાં આવી છે એ વાત થોડીક અઘરી લાગે, કેમ કે ન્યાયના ગ્રંથનો અભ્યાસ ન હોય એટલે, પણ છતાં એ વાતને સમજવી જરૂરી છે, કેમ કે એ દ્વારા પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બ્રહ્મદેવજીએ જે વાત કરી છે એને જ પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરીને સમજાવે છે. તો એ દ્વારા સમજવું તો એ છે કે સર્વજ્ઞ છે. સર્વજ્ઞને જ્યાં સુધી માનીએ નહીં, સર્વજ્ઞના સ્વરૂપને પણ જ્યાં સુધી સમજીએ નહીં, ત્યાં સુધી કોઈ ધર્મ થતો નથી. એટલે કે બીજા કોઈ મતવાળા આવીને સર્વજ્ઞ નથી એવી વાત કહી અને મનની અંદર એક શંકાનો કીડો ઉત્પન્ન કરે તો પછી આ બધા વર્ષો સુધી જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ બધું નકામું જાય. એટલે આપણે પોતે જાતે જ નિર્ણય કરવો પડે કે સર્વજ્ઞ છે, બીજા કહે છે માટે એમ નહીં. અને એ નિર્ણય કરવા માટે અહીંયા ન્યાયપૂર્વક અને તર્ક દ્વારા બધી વાતને ખૂબ સ્પષ્ટ કરવામાં આવી છે. એટલે આખો વિષય જે છે એને રસપૂર્વક સાંભળવાનો, સમજવાનો, વાંચવાનો, ફરી ફરીને વાંચવાનો, જેથી કરીને કેટલીક દલીલ જે છે એ તો અંતરમાં ઉતરી જ જશે, ભલે ન્યાયનો અભ્યાસ ન કર્યો હોય તો પણ, જેથી કોઈ આપણને ફેરવી ન શકે કે સર્વજ્ઞ નથી, કોણે જોયા છે, આવી બધી જે દલીલ કરતા હોય ગધેડાના શિંગડાની જેમ છે, એ બધી દલીલની સામે આપણે ટકી શકીએ. તો અત્યારે વિષય એ ચાલી રહ્યો છે, કેમ કે 50મી ગાથામાં તો હરિયંત પરમેષ્ઠીનું લક્ષણ કહી અને વાત શરૂ કરવામાં આવી અને પછી એમાં તો એટલી સુધી વાત કરી દેવામાં આવી કે હરિયંત પરમાત્મા છે એ ધ્યાનનો વિષય છે. એટલે ધ્યાનનો વિષય એટલે પંચ પરમેષ્ઠી બધા જ ધ્યાનનો વિષય છે. એમાં હરિયંત પરમાત્માની પહેલી વાત લીધી છે તો એ ધ્યાનનો વિષય થાય છે. ધ્યાન કરનાર ધ્યાતા છે અને એને ધ્યાન તો એ ભલે વ્યવહાર ધ્યાન છે, નિશ્ચયથી જેને આત્માનું ધ્યાન પ્રગટ્યું છે એને એ વ્યવહાર ધ્યાન છે, એ સ્વભાવ રૂપ છે, પણ એના વિના એ નિશ્ચય ધ્યાનમાં જઈ શકતો નથી. 18 દોષ રહિત અને શુદ્ધ જ્ઞાન આદિ સહિત જેવા પરમાત્મા છે, હરિયંત પરમાત્મા છે, તે આત્મા અરહંત પરમાત્મા છે અને તે ધ્યાન કરવા યોગ્ય છે. એટલે સુધી તો વાત કરી છે. તો જેમનું ધ્યાન કરવું છે એના અસ્તિત્વને વિશે જો હજી કાંઈ પણ આશંકા રહેતી હોય તો પછી ધ્યાન કેવી રીતે થશે? હરિયંત પરમાત્માના ધ્યાન દ્વારા આપણે પોતે પોતાનું ધ્યાન કરવું છે. એટલે હરિયંત પરમાત્માનો નિર્ણય કરવાનો છે, પાકો નિર્ણય કરવાનો છે, ધારણા જ્ઞાન સુધીનો નિર્ણય કરવાનો છે, ભલે અનુભૂતિ ન થઈ હોય તો પણ. અને એટલા માટે અત્યારે આ વિષય ચાલી રહ્યો છે અને એમાં રસ લેવાની ખૂબ જરૂર છે. તો જે વિષય ચાલી રહ્યો છે એના ઉપર આપણે જઈએ છીએ. અત્યારે પૂજ્ય બ્રહ્મદેવજીએ પહેલા તો એ વાત સમજાવી દીધી કે સર્વજ્ઞ જે છે એની વાતમાં તમે જે બધું આ જે કહ્યું 3 વાત કરી, ગધેડાના શિંગડા વગેરેની એ બધી વાત જે છે તો તમારી ખોટી નીકળે છે. એટલે એ તમે જે બાધાઓ જે
દર્શાવી એ તો બરાબર થતી નથી. એટલે શિષ્ય એમાં હવે કબૂલ કરે છે કે વાત બરાબર છે, તમે જે સમજાવ્યું એ પ્રમાણે બાધા રહેતી નથી. એટલે એમ કે છે કે સર્વજ્ઞના અભાવની સિદ્ધિમાં જે ગધેડાના શિંગડાનું દ્રષ્ટાંત આપ્યું હતું તે પણ બરાબર નથી, ને ગધેડાને શિંગડા નથી પણ બીજા પ્રાણીને ગાય વગેરેને શિંગડા છે, ને એટલે શિંગડાનો અત્યંત અભાવ નથી. તેવી રીતે સર્વજ્ઞનો અમુક દેશ અને અમુક કાળમાં અભાવ હોવા છતાં સર્વથા સર્વજ્ઞનો અભાવ નથી, એ રીતે દ્રષ્ટાંતમાં દોષ કયો. તો હવે આ બધી વાત કહી તો કે છે કે આપે સર્વજ્ઞની બાબતમાં જે બાધક પ્રમાણ અમે જે બાધા નાખતા હતા એ બાધક પ્રમાણ તો તમે એનું તો ખંડન કર્યું, પણ હવે તમારી પાસે સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરનાર કાંઈ પ્રમાણ છે? આવો પ્રશ્ન કર્યો છે. પરંતુ સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરનાર પ્રમાણ કયું છે? અને પછીથી જે આખો ઉત્તર આપ્યો છે એને પૂજ્ય બ્રહ્મદેવજીએ સમજાવ્યો છે, અને એ હવે આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ એ સમજાવી રહ્યા છે. તો દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એની અંદર અહીંયા પાના નંબર 211 ઉપર નીચેથી બીજો પેરેગ્રાફ છે, એ જરાક ફરીથી લઈએ છીએ કે અહીં બાધક પ્રમાણનું ખંડન કર્યું. હવે કદાચિત વાદી એમ પૂછે છે કે તમોએ સર્વજ્ઞના વિષયમાં બાધક પ્રમાણ હતું તેનું ખંડન કર્યું. સર્વજ્ઞના નકારની અમારી વાત ખોટી પાડી, અમે ના પાડતા તે વાતને તો ખોટી પાડી કે અમે કહીએ છીએ કે સર્વજ્ઞ નથી, કોઈએ જોયા નથી અને ગધેડાના શિંગડા જેવી વાત છે વગેરે, અમારી બધી વાતને તમે ખોટી પાડી. પણ સર્વજ્ઞની અસ્તિ એમનું હોવાપણું એ તમારી વાત અમને નક્કી કરાવો. તમે કઈ રીતે એ વાતને નક્કી કરાવી શકો છો? એટલે કે સર્વજ્ઞનો સદભાવ છે એ તમે કેવી રીતે નક્કી કરાવો છો, એ તમે કઈ રીતે સિદ્ધ કરો છો? અને એમાં પછી એક વાત લીધી છે, ગુરુદેવે વાત કરી કે સત્તા સ્વરૂપ જે ગ્રંથ છે ભાગચંદ્રજીનો, તો સત્તા સ્વરૂપમાં સર્વજ્ઞનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં આ પ્રમાણે દલીલ કરી સમજાવ્યું છે. પહેલાના શ્રાવકો અને પંડિતો ન્યાયથી વાત યથાર્થ કરતા. ભાગચંદ્રજીએ કહ્યું છે કે જેણે અરિહંત અને બાહ્ય લક્ષણોથી જાણ્યા નથી તો તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. અરિહંત પરમાત્માને બાહ્ય લક્ષણથી જાણ્યા નથી તો તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એમના લક્ષણ અંતરંગ તો આપણને ખ્યાલ ના આવે, એમની અંતરંગ દશાનો, પણ બાહ્ય લક્ષણ દ્વારા તો આપણે અરિહંત પરમાત્માને જાણી શકીએ ને. કે જેણે અરિહંતને બાહ્ય લક્ષણથી જાણ્યા નથી તો તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. આટલી બધી વાત કરી નાખી અને આપણે અરિહંત પરમાત્માને જાણવાનો જ પ્રયત્ન ન કરીએ અને ઓઘે ઓઘે ધર્મ ચલાવ્યા કરીએ, એમ કેવી રીતે ચાલે? રોજ સવારમાં નવકાર મંત્ર બોલીએ અને નમો અરિહંતાણમ બોલીએ, પણ એ કોને નમસ્કાર કરીએ છીએ, કેવા સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ, એ જાણ્યા વિના નમો અરિહંતાણમ બોલીએ એનો કાંઈ અર્થ નથી પ્રભુ. નવકાર મંત્રમાં 5 પદ નો સ્પષ્ટ અંતરમાં ખ્યાલ ન હોય અને આખો નવકાર મંત્ર બોલીએ તો એ 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3, 4 એકા 4 ને 5 એકા 5 એવું બોલવા બરાબર જ છે. તેથી વિશેષ કોઈ લાભ થતો નથી. વાચ્ય અંતરમાં છે નહીં અને શબ્દ જે બોલવામાં આવે એથી શું લાભ થાય? કેમ કે ભાવ એવો હોતો નથી, એવો ભાવ થઈ શકે નહીં. શબ્દ બોલતા જ શબ્દ એ વાચક શબ્દનું વાચ્ય અંતરમાં જો ઉગી નીકળતું હોય તો જ એનો લાભ, તો જ એવા ભાવમાં જવાય. એટલે અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ, નમો અરિહંતાણમ બોલીએ અને નમો અરિહંતાણમમાં અરિહંત ભગવાન કેવા છે અંતરમાં એ આવતું જ ન હોય તો પછી એનો કાંઈ અર્થ નથી, એથી કોઈ લાભ નથી. અરે પુણ્યનો બંધ પણ ન પડે. એમ ગગડાવી જવાથી કાંઈ પુણ્યના બંધ પડતા નથી. એ શાસ્ત્રના પણ કેટલા બધા જે છે તે સૂત્રો જે છે એ આમનામ ગગડાવી જઈએ એટલે કાંઈ નથી. કેમ કે એનું વાચ્ય જ જાણતા નથી તો પછી એનો ભાવ નથી, ને ભાવ નથી તો કોઈ કાંઈ પુણ્યનો બંધ પડતો નથી. અત્યારે વર્તમાનમાં આ બહુ ચાલી રહ્યું છે અને આ વાત બહુ મહત્વની છે. અરિહંતને ખરેખર આપણે જો એમના બાહ્ય લક્ષણથી પણ જાણતા નથી તો અહીંયા તો એમ કે છે કે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. અગૃહિત તો ક્યારનો અનંત કાળથી આ જીવ અગૃહિત મિથ્યા દ્રષ્ટિ તો છે, અગૃહિત મિથ્યાત્વ તો ચાલ્યું આવે છે.
પણ પાછો અર્યંતને નથી જાણતો, અત્યારે જુદી રીતે સમજે છે કાંઈ પણ, તો ગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વને કારણે તો એને અનંતાનુબંધી ના બંધ પડે. તો આ વાત આપણે ગઈ તે સ્વાધ્યાયમાં લીધી છે. એટલે ગુરુદેવ કહે છે કે તેણે સાચા દેવ ગુરુ શાસ્ત્રને જાણે નથી તો એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. તો પછી જે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને માને એની તો પછી શું વાત કરવી? એ તો સ્થૂળપણે એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. આ તો વાત કરી પણ એ તો સ્થૂળપણે મિથ્યા દ્રષ્ટિ છે, ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. તો આ વાત એટલા માટે કરી કે આપણે અર્યંત પરમાત્માને બરાબર જાણવા જોઈએ. હવે અર્યંત પરમાત્મા નથી એ બધી જે દલીલ, જે બાધક દલીલ હતી એ બધી પૂરી થયા પછીથી હવે એ શિષ્યનો પ્રશ્ન એમ થાય છે કે બરાબર તમે કહ્યું અમારે જે બાધા કરતા હતા તો એ પ્રમાણે તમે કહ્યું તમારી બાધા બધી જે છે એના તો તમે ખંડન કર્યા, પણ હવે તમે એમ બતાવો કે કઈ રીતે છે. તો ગ્રંથકાર જે છે એ પોતે વાદીના મુખમાં પ્રશ્ન મૂકે છે કે વાદી એમ કહે છે કે સર્વજ્ઞના હોવાપણામાં, સર્વજ્ઞના સદભાવ માટે તમે અમને શું સમજાવો છો, એને માટેનો તમે ઉત્તર આપો. નથીની વાત જે અમારી હતી એને તો તમે દલીલ દ્વારા સમજાવી દીધી કે નથી, એ વાત તો ખોટી છે. એ બાધક બધી વાત હતી, અમે જે બાધા મૂકી હતી એનો તો તમે ખંડન કર્યું, પણ હવે તમે જે છે એ વાતને સિદ્ધ કરો. સર્વજ્ઞના સદભાવને, એમના હોવાપણાને, એમના અસ્તિપણાને માટે તમે હવે અમને ઉત્તર આપો, સમજાવો. હવે એ ઉત્તર અત્યારે આપણે લઈએ છીએ. એમાં કહે છે કે કોઈ પુરુષ ખાસ સર્વજ્ઞ પર્યાય રૂપનો ધરનાર આત્મા છે. કોઈ પુરુષ સર્વજ્ઞ પરમાત્મા છે તો એ પુરુષ એ સર્વજ્ઞ છે, તો સર્વજ્ઞપણું એ પર્યાય છે. એ તો આત્મા તો છે, શુદ્ધ આત્મા છે અને પોતે એવું સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે. અર્યંત પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એટલે એકલું કઈ કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન કહીએ એટલે સમજી લેવાનું કે એમાં અનંત ગુણોને પૂર્ણપણે એમને પ્રગટ કર્યા છે. પર્યાયમાં એવી દશા થઈ છે. અનંત ચતુષ્ટય આપણે બોલીએ છીએ પણ બધા જ ગુણો પૂર્ણપણે પ્રગટ કર્યા છે. એ અર્યંત પરમાત્મા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એમણે પ્રગટ કર્યા છે. અનંત શ્રદ્ધા પ્રગટ કરી છે. બધું જ અનંત છે. તો એ પરમાત્મા એ અર્યંત પરમાત્મા છે. એમને કેવળ જ્ઞાન છે, એટલામાં બધી વાત આવી જાય છે. અને સામે આપણે પછી બીજી વાત પણ કરીએ છીએ કે ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે. તો એ પુરુષ એને આપણે અર્યંત કહીએ છીએ, એને આપણે કેવળી કહીએ છીએ. તીર્થંકર પણ હોય અને સામાન્ય કેવળી પણ હોય. તો એ પુરુષ, કોઈ પુરુષ કેવું છે તો એ પુરુષ ખાસ સર્વજ્ઞ પર્યાયનો ધરનાર આત્મા છે. એટલે એવી સર્વજ્ઞતાની પર્યાય એમણે અત્યારે પ્રગટ કરી છે. એટલે એ સર્વજ્ઞ પર્યાય રૂપનો ધરનાર આત્મા છે. સર્વજ્ઞ પર્યાય રૂપનો ધરનાર આત્મા છે. અત્યારે એમની પર્યાય એવી સર્વજ્ઞપણે થઈ છે. તો એ પર્યાયને ધરનાર એ આત્મા છે. કોનો આત્મા છે? એ અર્યંતનો આત્મા છે. એ પછી કેવળી હોય કે તીર્થંકર હોય, પણ એ આત્મા છે. તો તે પર્યાય નો ધરનાર એમ કહ્યું ને, એટલે એમની અત્યારે એવી પર્યાય થઈ છે. કોની પર્યાય થઈ છે? એ આત્માની પર્યાય થઈ છે. એટલે ખાસ કોઈ પુરુષ ખાસ સર્વજ્ઞ પર્યાય રૂપનો ધરનાર આત્મા છે. તો એ આત્મા, તો તે ધર્મમાં સર્વજ્ઞપણાનો ધર્મ સ્વભાવને સિદ્ધ કરીએ છીએ. એટલે સર્વજ્ઞપણાપણું એ ધર્મ છે અને એવું સર્વજ્ઞપણું પ્રગટ થયું છે, એવી એમની દશા છે, એવી પર્યાય છે અને એને ધરનાર એ આત્મા છે. અહીંયા દરેક શબ્દને આપણે સમજશું નહીં તો પછી વાત નહીં ખ્યાલમાં આવે. ધર્મ શું છે? સર્વજ્ઞપણું એ ધર્મ છે, સર્વજ્ઞ ધર્મ છે અને એ સર્વજ્ઞનો ધરનાર ધર્મી આત્મા છે. જે ધર્મને ધારી રાખે છે એને આપણે ધર્મી કહીએ છીએ. જે ધર્મને ધારી રાખે તેને ધર્મી કહીએ છીએ. ધર્મ કહેતા ગુણ અને ધર્મ બંને એમાં આવી જાય, એને ધર્મી કહીએ છીએ. આપણે અહીંયા આ જૈન ધર્મની વાત નથી કરતા. ધર્મ એટલે ગુણ ધર્મ. એ ગુણ ધર્મને ધારી રાખનારને આપણે ધર્મી કહીએ. દ્રવ્ય જે છે તે ગુણોને ધારી રાખનાર છે, એટલે દ્રવ્ય, દરેક દ્રવ્યને ધર્મી કહેવાય. તો એ વ્યાખ્યા પ્રમાણે ચાલવાનું છે આપણે. તો સર્વજ્ઞપણું જે છે એ ધર્મ છે.
એમાં બધા ગુણો પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એમાં જ્ઞાન ગુણ જે છે પૂર્ણપણે પ્રગટ થયો છે એટલે સર્વજ્ઞપણું. તો એ સર્વજ્ઞ ધર્મ છે અને એ સર્વજ્ઞનો ધરનાર ધર્મી એ આત્મા છે. ધર્મ એટલે અહીં પર્યાય સમજવું, એટલે ધરનાર છે ધર્મ એમણે પ્રગટ કર્યો છે એટલે એ અપેક્ષાએ એવી ધર્મની પર્યાય સર્વજ્ઞતાની પર્યાય એમને અત્યારે છે. હવે કહે છે કે કોઈ ખાસ પુરુષને લઈએ છીએ, કેમ કે કઈ સર્વજ્ઞતા પર્યાયમાં જયારે પ્રગટ થઈ જાય તો કોઈ બધાને પ્રગટ થાય એવું તો નથી. જેમને પ્રગટ થઈ છે એવા આર્યન પરમાત્માની વાત ચાલે છે. એટલે કોઈ ખાસ પુરુષને લઈએ છીએ, તેને સર્વજ્ઞતા પ્રગટ થયેલી છે એટલે એવો ધર્મ પ્રગટ થયો છે. એટલે ધર્મી કોણ છે? એ આત્મા છે, એ પુરુષ છે, એ ધર્મી છે, આત્મા ધર્મી છે. અને ધર્મ એ સર્વજ્ઞપણું છે. જે પક્ષ સાધ્ય અથવા સિદ્ધ કરવા માંગીએ છીએ, આપણે કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માંગીએ તો આપણે પહેલા એમાં પક્ષ મૂકીએ છીએ. જે આપણે ગણિતના વિષયની અંદર પણ જે કેટલીક પેલા પ્રમેય આવતા હતા, થિયરમ વગેરેની અંદર આપણે આવતા હતા, તો ત્યારે આપણે એને સાબિત કરતા હતા. તો એમાં આવતું હતું કે પક્ષ શું છે, એટલે એ પક્ષ કહો અથવા તો એને પ્રતિજ્ઞા પણ કહેવામાં આવે કે આ અમે સાબિત કરવા માંગીએ છીએ. પછી એની સાબિતી આપતા હતા અને છેલ્લે પછી આપણે એમ લેતા હતા કે આ સાબિત થયું, સાધ્ય સિદ્ધમ એમ પછી લખતા હતા. તો એ જે પક્ષમાં જે વાત હતી એ જ્યારે સાબિત કરી અને છેલ્લે પછી એને ફરીથી પાછી આપણે લખતા હતા કે આ રીતે આ વસ્તુ આમ સાબિત થાય છે. આટલું તો બધાને ખ્યાલમાં હશે. તો અહીંયા આ જે પક્ષ જે છે એ આપણે સાબિત કરવો છે, એટલે એ આપણું સાધ્ય છે. જે પક્ષ સાધ્ય અથવા તો સિદ્ધ કરવા માંગીએ છીએ તે આ વાક્યમાં છે. તે અમારી પ્રતિજ્ઞા છે. સાબિત કરવું છે અથવા તો એને પ્રતિજ્ઞા પણ કહેવાય, એને પક્ષ પણ કહેવાય. કેમ કે અમારી પ્રતિજ્ઞામાં પૂર્વે કહેલો વિરોધ આવતો નથી. શું પ્રતિજ્ઞા પક્ષ જે છે તો કે છે કે ધર્મી પુરુષ છે અને ધર્મ એ સર્વજ્ઞપણું છે. તો જે પક્ષ સાધ્ય એટલે કે એવા સર્વજ્ઞ છે એવું સાબિત કરવું છે ને આપણે, એટલે જે પક્ષ સાધ્ય અથવા સિદ્ધ કરવા માંગીએ છીએ તે આ વાક્યમાં છે. તે અમારી પ્રતિજ્ઞા છે. કેમ કે અમારી પ્રતિજ્ઞામાં પૂર્વે કહેલો વિરોધ આવતો નથી. તે વિરોધનું તો ખંડન કરી દીધું. પહેલા એને જે વિરોધ બતાવ્યા હતા એનું તો ખંડન કર્યું, એટલે એ કોઈ વિરોધ નથી, એટલે સર્વજ્ઞ છે એટલું અમે કહીએ છીએ. માટે સર્વજ્ઞ હોવામાં પૂર્વકથિત રીતે બાધક પ્રમાણ નથી. એટલે અમારી આ પ્રતિજ્ઞા અપક્ષ જે છે એની એટલી વાત તો સિદ્ધ થઈ જ જાય છે. અને પછી બીજા દિવસના પ્રવચનમાં એ વાતને આગળ વધારે સમજાવી છે. ગુરુદેવ બીજા દિવસના પ્રવચનની શરૂઆતમાં કહે છે કે આ અર્યંતના સ્વરૂપની ગાથા ચાલે છે. એમાં સર્વજ્ઞ નથી એમ શિષ્યની દલીલોનું ખંડન કરતા શિષ્ય પ્રશ્ન કરે છે કે બાધક પ્રમાણનું તમે ખંડન કર્યું, પણ સર્વજ્ઞ છે તેની શી સાબિતી છે? અને એનું હવે સમાધાન ચાલે છે. તો આ સમાધાનમાં હવે આગળ વધીએ. શું કહે છે કે સર્વજ્ઞતા રૂપ ધર્મને ધારણ કરનાર કોઈ ધર્મી પુરુષ હોય છે, જેને આપણે અર્યંત કહીએ છીએ. સર્વજ્ઞતા રૂપ ધર્મને ધારણ કરનાર કોઈ ધર્મી પુરુષ, એટલે ધર્મને ધારણ કરે છે એટલે એમ ધર્મી કહેવાનો છે. અહીંયા એવો પુરુષ એટલે એવો આત્મા છે તેને આપણે આર્યંત કહીએ છીએ. તો એવો હોય છે, આપણે તો એ વાત લેવી છે અત્યારે. સર્વજ્ઞતા રૂપ ધર્મને ધારણ કરનાર કોઈ ધર્મી પુરુષ અથવા આત્મા હોય છે એટલે સર્વજ્ઞતા છે, સર્વજ્ઞ છે એ સાબિત આપણે તો કરવું છે. ધર્મી એટલે આત્મા અને ધર્મ એટલે સર્વજ્ઞપણું એમ અહીં કહેવું છે. સર્વજ્ઞનો સદભાવ નક્કી કરવો છે કે સર્વજ્ઞ છે. સર્વજ્ઞના હોવામાં વિરોધ પ્રમાણ જે કયા હતા તે ટકતા નથી. એ તો આપણે એના તો ખંડન કર્યા. સર્વજ્ઞના વિરોધ, સર્વજ્ઞનું હોવાપણું છે એમાં જે વિરોધ ની વાતો જે હતી એના તો ખંડન કર્યા. એટલે એ તો ટકતા નથી. નથી વાત જે કહેતા હતા સર્વજ્ઞ નથી એ વાત તો રહી નહીં, એટલે કે સર્વજ્ઞ છે એમ નક્કી થયું. તો તેને સર્વજ્ઞ ધર્મ પ્રગટ થયો છે, સર્વજ્ઞ છે એમ હવે આપણે આગળ ચાલીએ છીએ ને, તો તેને સર્વજ્ઞ ધર્મ પ્રગટ થયો છે, એ આત્માને સર્વજ્ઞ ધર્મ પ્રગટ થયો છે
એને ધારી રાખે છે. માટે અમારા પક્ષમાં સાધ્યનો નિર્દેશ છે તે પ્રતિજ્ઞા છે કે સર્વજ્ઞ ધર્મ જેને પ્રગટ થયો છે એ આત્મા સર્વજ્ઞ છે, એ સર્વજ્ઞતાને એને ધારી છે, અને એવો અમારો પક્ષ જે છે એ દોષ વિનાનો છે. એને સામે કોઈ બાધા છે નહીં. તમે જે બાધા કરી હતી એ તો નીકળી ગઈ છે. એટલે અમારા પક્ષમાં સાધ્યનો નિર્દેશ છે તે પ્રતિજ્ઞા છે. કેમ કે સર્વજ્ઞ હોવામાં પૂર્વકથિત રીતથી કોઈ બાધક પ્રમાણ નથી, એ અમારા કથનનો હેતુ છે. એમાં કોઈ બાધક પ્રમાણ નથી. એ બાધક પ્રમાણનું તો અમે ખંડન કરી દીધું છે. એટલે આ અમારી જે વાત જે છે કે કોઈ સર્વજ્ઞ છે, સર્વજ્ઞતા જે છે સર્વજ્ઞતાને ધારી નાખનાર એવો આત્મા અરિયંત પરમાત્મા છે, તો એ વાત જે છે તો એની સામે કોઈ બાધક નથી. તો એ જ્યારે અમે સાબિત કરવા નીકળ્યા છીએ તો એ અમારો પક્ષ છે. અને એ પક્ષમાં જે સાધ્ય જે છે તે નિર્દોષ સાધ્યનો એમાં નિર્દેશ છે. સાધ્યનો એમાં નિર્દેશ આવી જાય છે. એ જ પ્રતિજ્ઞા છે કે સર્વજ્ઞ છે, અને એમાં સામે બાધક કોઈ નથી. કે છે કે માટે અમારા પક્ષમાં સાધ્યનો નિર્દેશ છે. સાધ્ય જ શું છે? જે સાધ્ય જે છે તે તો સર્વજ્ઞ છે. સર્વજ્ઞનું હોવાપણું જે છે એ આપણે સાધી રહ્યા છીએ. તો એ પ્રતિજ્ઞા છે. કેમ કે સર્વજ્ઞ હોવામાં પૂર્વકથિત રીતથી કોઈ બાધક પ્રમાણ નથી, એ અમારા કથનનો હેતુ છે. હવે આ બધા શબ્દો જે છે ને એને જરાક સમજી લેવાની જરૂર છે, નહીતર આગળ બધી વાત નહીં સમજાય. તો આપણે જરાક સમજી લઈએ. જેમ કે ન્યાયની અંદર ઘણી વાત આવે છે, તેમાં એક શબ્દ આવે છે નિગમન. નિગમન એટલે એનો અર્થ જે આપ્યો છે એની અંદર અહીંયા બધી વાત લેવામાં આવી છે. આગળ નિગમન આવશે. જો ન્યાય અનુમાનના 5 અવયવ વાયનું એ નામનું એક, એટલે નિગમનની વાત કરતા પહેલા કહે છે કે એક છે હેતુ અને સાધ્યયુક્ત સ્થાનનો નિર્દેશ કરનારું વાક્ય. હેતુ અને સાધ્યયુક્ત જે સાધવું છે તે સ્થાનનો નિર્દેશ કરનારું વાક્ય છે, અને સાધી લીધા પછીથી પણ એ નિગમન કહેવામાં આવે છે. તો પ્રતિજ્ઞાનું ઉપસંહાર વચન, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ 5 ન્યાય અવયવ છે. જો અહીંથી આખી વાતને સમજવાની છે. જ્યારે વસ્તુ આપણે સાબિત કરવા માંગીએ છીએ, સિદ્ધ કરવા માંગીએ છીએ ન્યાયપૂર્વક, તો એની અંદર પ્રતિજ્ઞા છે, હેતુ છે, ઉદાહરણ છે, ઉપનય છે અને નિગમન, એ 5 ન્યાય અવયવ છે. હવે નિગમન જ્યારે કહીએ તો એમાં શું થાય છે કે જે પહેલા પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞા જે સિદ્ધ કરવા માટેની એ જ્યારે સાબિત થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, તો ફરીથી એ જ વાક્યને કહેવામાં આવે છે સાબિત થયું એ રીતે. એટલે કે છે કે નિગમનમાં પ્રતિજ્ઞા વાક્યમાં જણાવેલી વાત સિદ્ધ થઈ એવું સૂચવવા તેનું ફરીથી કથન કરવામાં આવે છે, તો એને નિગમન કહેવામાં આવે છે. પણ આ જે સાબિત કરવાની વાત જે છે એમાં આ 5 વાક્યો હોય છે. પહેલી જે છે તે પ્રતિજ્ઞા છે, પછી હેતુ છે, કઈ રીતે સમજાવવામાં આવે છે, એમાં પછી ઉદાહરણ આપવામાં આવે છે, પછી ઉપનય, અને પછી સાબિત થાય છે ત્યારે એને નિગમન કહીએ છીએ. તો નિગમન અને પ્રતિજ્ઞા જે છે એક સરખા લાગે, પણ નિગમન જે છે એ જ્યારે એ પ્રતિજ્ઞા જે એનું વાક્ય જે હતું એ સિદ્ધ થઈ જાય ત્યારે એને સૂચવનારું એ વાક્ય છે, નિગમન વાક્ય છે. તો એવું સૂચવવા તેનું ફરીથી કથન કરવામાં આવે છે અને નિગમન કહેવામાં આવે છે. અથવા તો સાધારણ વાત ઉપરથી વિશેષ વાતનું અનુમાન થાય છે, જેમ કે પર્વત ઉપર અગ્નિ છે તો એ પ્રતિજ્ઞા. જેમ કે કેમ કે ત્યાં ધુમાડો છે તો એ ધુમાડો જે છે એ કારણ બતાવ્યું, અથવા તો એ હેતુ છે. ધુમાડો છે એ કારણ છે, અથવા હેતુ છે. અને જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય એ ઉદાહરણ છે. અને પર્વત ઉપર અગ્નિ છે, હવે એ છે એ ઉપનય છે, અને તેથી અહીં અગ્નિ છે એ નિગમન વાક્ય થયું. એટલે પ્રશસ્તપાદના ભાષ્યમાં નિગમનને એ વાત જુદી છે, પ્રત્યાગમન એ સિદ્ધાંતની વાક્ય છે. તો આ નિગમન છે, અને નિગમન વાક્ય એવો શબ્દ હવે આવશે. નિગમન વાક્યનો અર્થ પણ આ જ રીતે છે જે અહીંયા કહ્યું છે એ રીતે. એટલે એમાં પણ એ જ રીતે વાત સમજાવી છે. નિગમન વાક્ય એટલે પક્ષ વિશેષ સાધ્યના
અબાધિતપણાને પ્રતિપાદન કરનારું વચન, એટલે જે સાધ્ય હતું એ સિદ્ધ થઈ જાય છે, એટલે હવે કોઈ સાધ્યને સાબિત કરવામાં બાધા રહેતી નથી. ત્યારે એ વચનને શું કહેવામાં આવે છે? નિગમન વાક્ય કહેવામાં આવે છે. તો આ વાતને આપણે અત્યારે ખ્યાલમાં રાખવાની છે, જેટલી સમજાય એટલી. અને હવે આગળની વાત લઈએ, જેથી કંઈક સમજણ પડશે. સર્વજ્ઞતા રૂપ ધર્મને ધારણ કરનાર કોઈ ધર્મી પુરુષ હોય છે. ધર્મી એટલે આત્મા, અને ધર્મ એટલે સર્વજ્ઞપણું, એમ અહીં કહેવું છે. સર્વજ્ઞનો સદભાવ નક્કી કરવો છે. સર્વજ્ઞના હોવામાં વિરોધ પ્રમાણ જે કયા હતા એ તો હવે ટકતા નથી, માટે સર્વજ્ઞ છે એમ નક્કી થયું. તેને સર્વજ્ઞ ધર્મ પ્રગટ થયો છે, માટે અમારા પક્ષમાં સાધ્યનો નિર્દેશ છે. એટલે એ સાધ્યનો નિર્દેશ છે, જે સર્વજ્ઞ ધર્મ, એને આપણે સાબિત કરવો છે કે એવો કોઈને સર્વજ્ઞ ધર્મ હોય છે. અરિહંત પરમાત્માને એવો સર્વજ્ઞ ધર્મ પ્રગટ થયો છે, એવા ધર્મને ધારી રાખે છે, એવી સર્વજ્ઞતા છે, તો સર્વજ્ઞ છે. તો તે પ્રતિજ્ઞા છે. કેમ કે સર્વજ્ઞ હોવામાં પૂર્વકથિત રીતથી કોઈ બાધક પ્રમાણ નથી, એ અમારા કથનનો હેતુ છે. આ હેતુ જે કહેવામાં આવ્યો એ કારણ છે. હેતુ એટલે કારણ. હમણાં જે રીતે આપણે સમજાય એ પ્રમાણે કે એમાં પેલા બાધક જે કારણો જે કહેવામાં આવ્યા હતા એ બાધક કારણ તો નીકળી ગયા, એટલે બાધક પ્રમાણ નથી, એ અમારા કથનનો હેતુ છે, એટલે કારણ છે. એને હેતુ તરીકે લીધું, કારણ તરીકે લીધું. જેમ સુખ દુઃખનો અનુભવ ખ્યાલમાં આવે છે, આ અમારું દ્રષ્ટાંત છે. અહીંયા ત્રીજી વસ્તુ દ્રષ્ટાંત જોઈએ ને, હેતુ પછી દ્રષ્ટાંત આવે, ઉદાહરણ આવે. હમણાં આપણે જે રીતે સમજ્યા તે પ્રમાણે, તો સુખ દુઃખનો અનુભવ ખ્યાલમાં આવે છે જેવી રીતે, એ ઉદાહરણ લીધું છે. તો આ અમારું દ્રષ્ટાંત છે. ફરીથી યાદ કરો, કેમ કે આ જે છે ને, જ્યાં સુધી નહીં સરસ રીતે સમજાય ત્યાં સુધી વાત બેસશે નહીં. અહીંયા વાત પહેલી લીધી હતી પ્રતિજ્ઞા, હેતુ આપણે સમજ્યા, કારણ સમજ્યા કે બાધક કાંઈ રહેતું નથી, અને પછી ઉદાહરણ લેવું છે. ઉદાહરણ એટલે દ્રષ્ટાંત, પછી ઉપનય અને નિગમન, એમ 5 વસ્તુ લેવાની છે. તો હવે ઉદાહરણ એટલે દ્રષ્ટાંત શું છે? તો દ્રષ્ટાંત એ છે કે જેમ સુખ દુઃખનો અનુભવ ખ્યાલમાં આવે છે, તો આ અમારું દ્રષ્ટાંત છે. જેમ સુખ દુઃખનો અનુભવ ખ્યાલમાં આવે છે, તેમ કોઈના અનુભવમાં સર્વજ્ઞતા આવે છે. આ ઉદાહરણ છે. કોઈના અનુભવમાં સર્વજ્ઞતા આવે છે, તો આ ઉદાહરણ છે. એટલે કોઈને સર્વજ્ઞતાનો અનુભવ છે તે નક્કી થાય છે. અરિહંત પરમાત્માને સર્વજ્ઞતાનો અનુભવ છે. તો એ દ્રષ્ટાંત લીધું, ઉદાહરણ લીધું, અને હવે આગળ ઉપનયની વાત કરશે કે આ પ્રમાણે સર્વજ્ઞ છે. ધર્મનો ધરનાર ધર્મી છે, તે પક્ષ છે. બાધક પ્રમાણનો અભાવ જે થયો એ હેતુ છે, એટલે કારણ છે. અને અનુભવથી દ્રષ્ટાંતથી સિદ્ધ થાય છે તે દ્રષ્ટાંત છે, એ ઉદાહરણ છે. કે જેમ સુખ દુઃખનો અનુભવ થાય છે એવી રીતે સર્વજ્ઞતાનો પણ કોઈને અનુભવ થાય છે. તો આમ પક્ષ, હેતુ તથા દ્રષ્ટાંત રૂપથી 3 અંગનું ધારક અનુમાન જાણવું જોઈએ. આ 3 અંગનું ધારક અનુમાન એમને સિદ્ધ કર્યું, પણ 5-5ની વાત તો અહીંયા લે છે. જો આગળ કહે છે કે વિરોધ પ્રમાણ સિદ્ધ ન થાય, ત્યાં વિઘ્ન નથી, માટે અવિરોધપણે સિદ્ધ થાય છે. સુખ દુઃખનું વેદન કોઈને પૂછવા જવું પડતું નથી, પ્રત્યક્ષ વેદનમાં આવે છે, ખ્યાલમાં આવે છે. તેમ કોઈ ધર્મી જીવને સર્વજ્ઞપણું પ્રગટ ખ્યાલમાં આવે છે, એટલે કે પ્રગટેલું છે. હવે ત્રીજી અલૌકિક વાત કરે છે કે આ જ્ઞાન સ્વભાવી આત્મા છે, એવા અનંતા આત્મા કાળ ક્રમે પરમાત્મા દશા પામ્યા. આ જ્ઞાન સ્વભાવી આત્મા છે એવા અનંતા આત્મા કાળ ક્રમે પરમાત્મા દશા પામ્યા. પરમાત્મા દશા પામ્યા એટલે પૂર્ણ દશા એમણે પ્રાપ્ત કરી. આમ પ્રતીતિ કરીને હું પણ પરમાત્મા દશા પામવાનો છું. આવી પરમાત્મા દશાની મજામાં દુનિયાની મજા કંઈ છે જ નહીં. ગુરુદેવ આપણને અધ્યાત્મ સમજાવે છે
આત્માની તથા સર્વજ્ઞની પ્રતીતિ થઈ અને સાચા દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ થઈ તેને વિકાર અને નિમિત્તનો મહિમા ઉડી જાય છે અને સ્વભાવનો મહિમા આવે છે. આ ગુરુદેવે અહીંયા આપણને અધ્યાત્મ સમજાવ્યું કે જ્યારે આવો સર્વજ્ઞનો નિર્ણય કરીએ છીએ, સર્વજ્ઞની શ્રદ્ધા થાય છે, સર્વજ્ઞની પ્રતીત થાય છે અને સાચા દેવગુરુ શાસ્ત્રની સાચી રીતે ઓળખાણ થઈ જાય છે, નિર્ણય થઈ જાય છે, તેને પછી વિકાર અને નિમિત્તનો મહિમા રહેતો નથી. કોઈ વિકાર, શુભ ભાવ જે છે એ પણ વિકારમાં ગયો, એનો કોઈ મહિમા નથી અને નિમિત્તનો મહિમા પણ પછી રહેતો નથી. અને એને માત્ર સ્વભાવનો મહિમા રહે છે, માત્ર પોતાના સ્વભાવનો મહિમા આવે છે અને એ જ પછી સ્વભાવ ભાવે પરિણમી જાય છે. તો આ અહીંયા વચ્ચે ગુરુદેવે આપણને અધ્યાત્મ સમજાવ્યું. હવે મૂળ વાત ચાલી રહી છે સર્વજ્ઞના સદભાવમાં 3 વાત કરી, હવે એની આગળ વાત કરી રહ્યા છે કે સર્વજ્ઞના સદભાવનું સાધક બીજું અનુમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કહે છે. પેલી 3 વાત કરી, હવે બીજી રીતે આગળ વાત કરે છે અહીંયા કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કહે છે. એનું સાધક બીજું અનુમાન. પહેલું અનુમાન 3 થી કર્યું, બીજું કહે છે. તો હવે એ દ્રષ્ટાંતથી સમજાવે છે. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ ત્યાં રામ, રાવણ અને એના ઉદાહરણ દ્વારા એ વાતને એમણે સમજાવી હતી અને એ વાત અહીંયા ગુરુદેવ હવે એ રીતે સમજાવે છે. ત્યાં એ વાત લીધી હતી કે ત્યાં એ 3 અંગવાળું અનુમાન જાણવું, ત્યાં સુધીની વાત અહીંયા પૂરી થઈ. બ્રહ્મદેવજી આ પ્રમાણે સર્વજ્ઞના સદભાવમાં પક્ષ, હેતુ અને દ્રષ્ટાંત રૂપે 3 અંગવાળું અનુમાન જાણવું એ વાત કરી હતી. ત્યાં સુધી ગુરુદેવે વાત સમજાવી દીધી. હવે અથવા કરી અને જે સમજાવે છે એમાં બીજી વાત લે છે. તો અથવા સર્વજ્ઞના સદભાવનું સાધક બીજું અનુમાન કહે છે, એમાં રામ, રાવણ વગેરે કાળથી અંતરિત આચ્છાદિત પદાર્થો, એટલે આચ્છાદિત એટલે કાળને કારણે એ નથી એટલું જણાતા, અથવા તો કાળને કારણે એ દૂર છે. અંતરિત એટલે દૂર છે. તો અહીંયા આચ્છાદિત શબ્દ એને માટે પ્રયોગ કરે છે. એ કાળથી દૂર, ત્યારે ઘણો કાળ વીતી ગયો એ અપેક્ષાથી લઈએ તો રામ, રાવણ વગેરે કાળથી અંતરિત પદાર્થો છે. મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થ છે, એટલે ક્ષેત્રથી ઘણા દૂર છે, ઘણા દૂર છે. આ કાળથી ઘણા દૂર કયા. અને ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થો છે. તથા બીજાઓના ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો કોઈ પણ પુરુષ વિશેષને દેખવામાં આવે છે એ ધર્મી અને ધર્મના સમુદાય રૂપે પક્ષ વચન છે. હવે એ વાત આગળ રહેશે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે તે આ અંતરિત પદાર્થોને પહેલા સમજાવ્યા અને એની વાત હવે ગુરુદેવે હવે અહીંયા વિસ્તારપૂર્વક લીધી છે, તે આપણે લઈએ છીએ. તો પહેલા પ્રકારની વાત પૂરી થઈ. હવે બીજો પ્રકાર છે, એની અંદર એક પછી એક વાત ગુરુદેવે આ રીતે લીધી છે કે રામ, રાવણ કાળથી ઢંકાયેલા આચ્છાદિત થયા અથવા તો દૂર પદાર્થો છે અત્યારે ની અપેક્ષાથી જોઈએ તો. પણ જે વખતે તેઓ હશે, રામ, રાવણ જે વખતે હશે ત્યારે એ વખતે કાંઈ દૂર ન હતા, ઢંકાયેલ ન હતા, ત્યારે કોઈએ તેમને પ્રત્યક્ષ જોયેલા હોવા જોઈએ. એ વખતે તો કોઈએ તો પ્રત્યક્ષ જોયેલા હશે, ઘણાએ પ્રત્યક્ષ જોયેલા હશે. જે અનુમાનનો વિષય હોય તે પ્રત્યક્ષનો વિષય હોય જ છે. આ સિદ્ધાંત છે. અનુમાન એનું જ થઈ શકે કે જે પ્રત્યક્ષ હોય. પ્રત્યક્ષ અત્યારે આપણને ન હોય તો આપણે અનુમાન કરીએ, પણ બીજા કોઈકને એ પ્રત્યક્ષ હોય તો જ એનું અનુમાન થાય. એટલે જે અનુમાનનો વિષય હોય તે પ્રત્યક્ષનો વિષય હોય જ, એ પ્રત્યક્ષ કોઈકને હોય જ. જો આકાશના ફૂલ આપણે કહીએ તો એ અનુમાનનો વિષય ન થઈ શકે, કેમ કે આકાશના ફૂલ કોઈને પ્રત્યક્ષ નથી. કોઈએ આકાશના ફૂલ પ્રત્યક્ષ જોયા નથી, કોઈનો એ પ્રત્યક્ષ છે જ નહીં, તો એ અનુમાનનો વિષય ન થાય. જે પ્રત્યક્ષ હોય એ જ બીજાને અનુમાનનો વિષય થાય. કોઈને પ્રત્યક્ષ છે તો જે અનુમાનનો વિષય હોય તે પ્રત્યક્ષનો વિષય હોય. એટલે રામ, રાવણ અત્યારે નથી એટલે આપણને પ્રત્યક્ષ નથી, કેમ કે કાળ અપેક્ષાએ આપણાથી ઘણા દૂર છે. કાળ અપેક્ષાએ જોઈએ તો એ ઢંકાયેલા છે. પણ એ વખતે, જે વખતે રામ, રાવણ હતા એ વખતે એમને પ્રત્યક્ષ જોયેલા હશે, ઘણાએ જોયેલા હશે. એટલે જે અનુમાનનો વિષય હોય તે પ્રત્યક્ષનો વિષય હોય છે. આમ આ દ્રવ્યોનું દ્રષ્ટાંત આપ્યું. આ એક દ્રષ્ટાંત આપીને વાત કરી કે કેમ અનુમાન અને પ્રત્યક્ષ કઈ રીતે સંબંધ ધરાવે છે એ દર્શાવ્યું. જે અનુમાનનો વિષય હોય એ કોઈને પ્રત્યક્ષનો વિષય હોય. આ સિદ્ધાંત
અહીંયા સમજાવ્યું આ દ્રષ્ટાંતમાં. આપણે પણ અનુમાન જે કરીએ છીએ તો કોઈકને પ્રત્યક્ષ છે, સર્વજ્ઞ ભગવાન કોઈને પ્રત્યક્ષ છે, આપણે અનુમાન કરીએ છીએ, એ દલીલ છે અહીંયા. હવે બીજી વાત, એવી જ રીતે અહીંયા કહે છે કે વર્તમાન મહાવિદેય ક્ષેત્ર, મેરુ પર્વત વગેરે ક્ષેત્રથી દૂર અંતરિત પદાર્થ છે. પેલા કાળથી દૂર અંતરિત કયા? રામ, રાવણ વગેરે. આ જે છે મહાવિદેય ક્ષેત્ર, મેરુ પર્વત વગેરે આપણને અહીંયાથી ક્ષેત્ર અપેક્ષાએ દૂર છે, એટલે ક્ષેત્ર અપેક્ષાએ એ દૂર અંતરિત પદાર્થો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે મહાવિદેય ક્ષેત્ર છે, મેરુ પર્વત છે, તો તે ક્ષેત્રો તથા ક્ષેત્રમાં રહેલા પદાર્થો, મહાવિદેયમાં રહેલા બધા પદાર્થો વગેરે એ અત્યારે આપણાથી ખૂબ દૂર છે, એટલે ક્ષેત્રથી અંતરિત પદાર્થો છે. પણ છે એ ક્ષેત્રમાં રહેલા પદાર્થો જે છે તે એ અનુમાનનો વિષય છે, પણ મેરુ પર્વતની નજીક રહેલા જીવોને તો તે પ્રત્યક્ષ છે, આપણને એ અનુમાનનો વિષય છે. પણ જે મહાવિદેય ક્ષેત્રમાં રહ્યા છે તો એમને મહાવિદેય ક્ષેત્ર જે છે એ પ્રત્યક્ષ છે. જે મેરુ પર્વતની નજીક રહેલા જીવો છે એમને એ મેરુ પર્વત પ્રત્યક્ષ છે, આપણને એ અનુમાનનો વિષય છે. તો આ ક્ષેત્ર અપેક્ષાએ કહ્યું. પેલા કાળ અપેક્ષાએ રામ, રાવણનું કહ્યું, આ ક્ષેત્ર અપેક્ષાએ વાત કરી. ત્રીજું, ગયા કાળનું આપણને અનુમાન થઈ શકે છે. ભૂતકાળમાં જે માણસો હતા તેને તે કાળ પ્રત્યક્ષ હતો. ભવિષ્યકાળમાં આ ક્ષેત્રમાં શ્રેણિક મહારાજાનો જીવ, જે અત્યારે વર્તમાનમાં નરકમાં છે, તે શ્રેણિક મહારાજાનો જીવ તે આવતી 24મીના પહેલા તીર્થંકર થશે, એ આપણને અનુમાન છે, એ આપણને અનુમાન છે. પણ તે વખતના એટલે કે ભવિષ્યકાળના જીવો, શ્રેણિક મહારાજા જે વખતે તીર્થંકર હશે એ વખતે એમના શ્રેણિક મહારાજાને તીર્થંકર તરીકે પ્રત્યક્ષ કેવળી ભગવાન તરીકે જોશે, એમને કઈ એ અનુમાન નહીં હોય, આપણે માટે એ અનુમાન છે. તો જે અનુમાન હોય છે તેને પ્રત્યક્ષ જાણનારો કોઈ હોવો જોઈએ, એને જાણનારો પ્રત્યક્ષ કોઈ હોવો જોઈએ. ચોથી વાત લે છે કે બીજા આત્માને વિચાર ચાલે છે તે અનુમાનથી આપણને ખ્યાલમાં આવે છે. સામે જીવના વિકલ્પનું અનુમાન આવે છે તો જેને વિકલ્પ આવે છે તે જીવને તે વિકલ્પો પ્રત્યક્ષ છે. આપણે એનું અનુમાન કરીએ છીએ પણ એને તો એ વિકલ્પ જે છે એ વિકલ્પ રૂપે પ્રત્યક્ષ છે. બીજા આત્માને જે વિચાર ચાલે છે એ વિચાર એને તો વિચાર અપેક્ષાએ તો એ વિચાર છે એટલે પ્રત્યક્ષ છે, આપણે એનું અનુમાન કરીએ છીએ. તો આ 3 અને 4ની અંદર અનુમાન અને પ્રત્યક્ષપણું જે છે એ વાતને વધારે સ્પષ્ટ કરી. હવે સૂક્ષ્મ પરમાણુની વાત કરે છે અહીંયા. અથવા તો પરમાણુનું આપણે અનુમાનથી નક્કી કરીએ છીએ. એક કોઈ પણ પદાર્થ લો, અહીંયા આંગળી લીધી છે, આંગળીનો નાનામાં નાનો ભાગ કટકા કરતા જઈએ તો છેલ્લો ટુકડો જેના વધારે ભાગ નથી થઈ. અથવા તો એક આપણે એક એમ લઈએ કે કોઈક એક પથ્થર નાનો લઈએ અને પથ્થરના ટુકડા કરતા જ ગઈ એમાં છેલ્લામાં છેલ્લો નાનામાં નાનો જે ભાગ જે છે એના પણ પછી હવે ભાગ ન થઈ શકે, એને એ પરમાણુ છે. અત્યારે સાયન્સમાં જે પરમાણુ કહે છે એ તો બહુ મોટો છે, એ નહીં, એનો પછી કોઈ ભાગ જ ન થઈ શકે એને આપણે ધર્મમાં અહીંયા જૈન દર્શનની અંદર પરમાણુ કહેવામાં આવ્યો છે. તો અહીંયા આંગળીનું ઉદાહરણ લીધું છે. આંગળીના કટકા કરતા જઈએ અથવા તો પથ્થરના કટકા કરતા જઈએ અને છેલ્લો સૂક્ષ્મ અણુ રહે છે તે પરમાણુ છે. એટલે હવે જ્યારે એ સૂક્ષ્મ અણુ રહ્યો, એ પરમાણુ રહ્યો, તો હવે એમ કહે છે કે એ આંગળીના ટુકડા થાય છે માટે તે મૂળ ચીજ નથી. એટલે કે જે પથ્થર લીધો હોય તો પથ્થર જે લઈ કોઈ પણ વસ્તુ લઈએ એના તો ટુકડા થયા એ મૂળ ચીજ નથી. મૂળ ચીજ શું છે? એ પેલો પરમાણુ છે એ મૂળ ચીજ છે. ટુકડા થઈ અને છેલ્લે સુધી પહોંચે છે એટલે મૂળ ચીજ તો પરમાણુ છે, એ દ્રવ્ય છે. તો એ આપણે અનુમાનથી નક્કી કરીએ છીએ, કેમ કે આપણે તો પરમાણુને જોઈ શકતા નથી, છતાં પરમાણુને નક્કી કેવી રીતે કર્યો કે એ એક પથ્થર લીધો, એના ટુકડા કરતા હવે વધારે એના ટુકડા ન થઈ શકે એવો છેલ્લો ઝીણામાં ઝીણો, નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે બાકી રહ્યો અણુ તે, તો એ પરમાણુ છે. અને એ પેલો જે મોટો પથ્થર જે લીધો હતો
એ મૂળ દ્રવ્ય નથી, એ પરમાણુ છે તે મૂળ દ્રવ્ય છે. તો એ દ્રવ્ય જે પથ્થર જે છે એ જોઈ અને આપણે અનુમાનથી એમ કહી શકીએ છીએ કે આ પરમાણુ છે, એમાં પરમાણુ રહ્યો છે, પરમાણુ અનંત પરમાણુનો સમૂહ છે. આ બધું આપણે અનુમાનથી જ કહીએ છીએ ને. આપણે ક્યાં પરમાણુને જોઈ શકીએ છીએ? પરમાણુ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. તો એ આપણે અનુમાનથી નક્કી કરીએ છીએ. તો કોઈને હવે કહે છે કોઈને અવધિ જ્ઞાની તો કેવળ જ્ઞાનીને તે પ્રત્યક્ષ હોવું જોઈએ. પરમાણુનું જ્ઞાન કેવળ જ્ઞાની પરમાત્માને પ્રત્યક્ષ છે અને આપણને અનુમાન દ્વારા છે. આપણને એ અનુમાન દ્વારા છે. તેવી રીતે કાળાણુનું દ્રષ્ટાંત પણ સમજી લેવું કે કાળાણુ પણ છે, એવો અણુ પણ છે જે ભગવાનને કેવળી પરમાત્માને પ્રત્યક્ષ છે અને આપણને એ અનુમાન દ્વારા ખ્યાલમાં આવે છે. તો આ પ્રત્યક્ષ અને અનુમાનની વાત ચાલી રહી છે. હવે કહે છે કે કોઈ પુરુષ વિશેષને પ્રત્યક્ષ જોવામાં આવે છે. પુરુષ વિશેષ એટલે જે સર્વજ્ઞ પરમાત્મા, અરિયંત પરમાત્મા, કેવળી પરમાત્મા જે છે એમને તો આ કાળાણુ, પરમાણુ, પૂતગળ પરમાણુ એ બધા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો કહે છે કે કોઈ પુરુષ વિશેષને પ્રત્યક્ષ જોવામાં આવે છે એવો ધર્મ રામ, રાવણ આદિ ધર્મીઓમાં સિદ્ધ કરવા યોગ્ય છે. એટલે રામ, રાવણમાં વગેરેમાં પણ એ વખતે જે હતા એમને એ પ્રત્યક્ષ હતા, આપણને એ અનુમાનનો વિષય છે. એટલે વચ્ચે ગુરુદેવે આ વાત લીધી, પ્રત્યક્ષ અને અનુમાનની વાત લીધી. તો આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એ ચાર બોલથી આ પ્રકારે ધર્મી તથા ધર્મના સમુદાયથી પક્ષ, વચન અથવા પ્રતિજ્ઞા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર બોલ લીધા. તો આ પ્રકારે ધર્મી તથા ધર્મી એટલે જે ધર્મને ધારી રાખે છે તે ધર્મી એ અને ધર્મ એ બે ભેગા કર્યા એટલે સમુદાય થયો. ધર્મી તથા ધર્મના સમુદાયથી પક્ષ, વચન અથવા પ્રતિજ્ઞા છે. હવે આગળ એને સિદ્ધ કરે છે. આગળ કઈ રીતે તે પક્ષ, વચન અથવા તો એ પ્રતિજ્ઞા થઈ. તો રામ, રાવણ આદિ કોઈને પ્રત્યક્ષ કેમ છે એવી શંકા કરે તો કહે છે કે તે અનુમાનના વિષય છે, એ અમારું હેતુ વચન છે. કોઈને પ્રત્યક્ષ જે છે, રામ, રાવણ આદિ કોઈને પ્રત્યક્ષ છે એટલે પ્રત્યક્ષ હતા એ વખતે, એટલે એમ પ્રત્યક્ષ છે એ અમારું અનુમાન છે. શું કહે છે કે રામ, રાવણ આદિ કોઈને પ્રત્યક્ષ કેમ છે એવી શંકા કરે તો કહે છે કે તે અનુમાનના વિષય છે, એ અમારું હેતુ વચન છે. એ અમારું હેતુ વચન છે, કારણ છે. જે અનુમાનનો વિષય છે તે પ્રત્યક્ષનો વિષય કોઈને જરૂર થઈ શકે. જેવી રીતે અગ્નિ વગેરે તે અન્વય દ્રષ્ટાંતનું વચન છે. કોઈ સૂકા તણખલા સળગાવે અને તેમાંથી ધુમાડા નીકળે તો તે ધુમાડા ઉપરથી દૂરથી અગ્નિનું અનુમાન નક્કી કરે છે. માટે તે અગ્નિ કોઈને પ્રત્યક્ષ દેખાતી હોવી જોઈએ. આપણે દૂર હોય તો નથી દેખાતી, પણ ધુમાડા દ્વારા અનુમાન આપણે કરીએ છીએ. તેમ રામ, રાવણ આદિ દ્રવ્યો ક્ષેત્ર, કાળ, ભાવ અને અનુમાનથી નક્કી કરીએ છીએ તે એ ઉપનયનું વચન છે. આ બધું જે અનુમાનથી નક્કી થયું એ ઉપનય કહેવામાં આવ્યો. એ ઉપનયનું વચન છે. અને દેશ, કાળ, રામ, રાવણ, પરમાણુ, વિકલ્પ, અંતરિત પદાર્થ અનુમાનના વિષય છે. તો તે પદાર્થો કોઈ જીવને પ્રત્યક્ષ હોવા જોઈએ તથા વર્તમાનમાં કોઈને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ હોવા જોઈએ. આ નિગમન વાક્ય છે. એટલે કે આ સિદ્ધ થતું વાક્ય છે જે આપણે કરવા માંગીએ છીએ. તો શું સિદ્ધ કર્યું છે કે આપણે અનુમાનના વિષય છે તો તે પદાર્થો તે કોઈ જીવને પ્રત્યક્ષ હોવા જોઈએ. શું? દેશ, કાળ, રામ, રાવણ, પરમાણુ, વિકલ્પ, અંતરિત પદાર્થ એ અનુમાનના વિષય છે તો તે પદાર્થો કોઈ જીવને પ્રત્યક્ષ હોવા જોઈએ તથા વર્તમાનમાં કોઈને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ હોવા જોઈએ. આ નિગમન વાક્ય છે. એટલે એવું કેવળ જ્ઞાન છે એ સિદ્ધ થયું. કોઈને એવું કેવળ જ્ઞાન હોવું જોઈએ. આ પદાર્થો દ્વારા સિદ્ધ કર્યું કે એવું કેવળ જ્ઞાન, એવી સર્વજ્ઞતા હોવી જોઈએ. આ રીતે સાબિત કર્યું. હવે આગળ વધારે વાત કરે છે કે એક સર્વજ્ઞની પ્રતીતિ હોય. ગુરુદેવ હવે બીજી થોડીક વાત પણ કરે છે. અહીંયા આપણને અધ્યાત્મ પણ સમજાવે છે
કે એક સર્વજ્ઞની પ્રતીતિ હોય, એક સર્વજ્ઞ પરમાત્માની આપણને શ્રદ્ધા હોય તો બધો ખુલાસો થઈ જાય. અર્યંત કોને કહેવા તેની અજ્ઞાનીને ખબર નથી. સર્વજ્ઞની પ્રતીતિ કરનાર, એવી સાચી શ્રદ્ધા કરનાર વિકારથી ધર્મ માને નહીં. જેને ખરેખર સર્વજ્ઞ પરમાત્માની સાચી શ્રદ્ધા થઈ છે ને, એ શુભભાવથી ધર્મ માને નહીં, વિકારથી ધર્મ માને નહીં. બીજાનું કલ્યાણ કરી દઉં એમ માને નહીં, બીજાના કાર્યો કરી દઉં એમ પણ એ માને નહીં. દરેક પદાર્થની પર્યાય ક્રમશર થાય છે એમ માને. કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે, જેની સર્વજ્ઞની સાચી, જેને સર્વજ્ઞની શ્રદ્ધા થઈ છે, સર્વજ્ઞને માને છે, તો એ સમજે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં 3 કાળ 3 લોક ઝળકી રહ્યા છે. તો પછી 3 કાળની બધી જ પર્યાયો, 3 લોકના બધા પદાર્થોની એમ જેમ છે તેમ જ જણાઈ રહી છે. તો પછી પર્યાય બધી ક્રમબદ્ધ થઈ જ રહી છે અને કોઈ કોઈનું કાર્ય કરે એવી વાત જ નથી. એ પર્યાય થવાની જ છે. એટલે નકામાનો જે કર્તા ભાવ જે છે એ છૂટી જાય છે, એટલે અકર્તા ભાવ પણ આવે છે. એટલે દરેક પદાર્થની પર્યાય ક્રમશર થાય છે એમ માને તો તેને પછી હું કરું છું એવો અહંકાર રહેતો નથી. એટલે એને અહંકાર અને વિકાર તથા અલ્પજ્ઞતાની રુચિ છૂટી જાય અને સ્વભાવની રુચિ થાય છે. એટલે સર્વજ્ઞની પ્રતીતિ કરવી, સર્વજ્ઞની શ્રદ્ધા કરવી, અને એ સર્વજ્ઞ કેવા છે એ રીતે જ્યારે શ્રદ્ધા કરવામાં આવે, સર્વજ્ઞના સામર્થ્યની શ્રદ્ધા કરવામાં આવે, તો એમ કરતા અહંકાર, વિકાર અને અલ્પજ્ઞતાની રુચિ છૂટી જાય છે. અલ્પજ્ઞતા રહેતી નથી, કેમ કે સર્વજ્ઞતા એમને પ્રગટ થઈ છે તો એ એમને સ્વભાવ છે માટે પ્રગટ થઈ છે. તો એ જીવનો સ્વભાવ છે, એ ગુણ છે, તો મારો પણ એવો સ્વભાવ છે. એટલે વર્તમાનમાં અલ્પજ્ઞતા હોવા છતાં, વર્તમાનમાં મને પણ પર્યાયમાં અલ્પજ્ઞતા હોવા છતાં પણ મારો સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવ જ છે, પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, એવો પણ સાથે નિર્ણય થઈ જાય છે. એટલે અલ્પજ્ઞતાની રુચિ છૂટી જાય છે અને સ્વભાવની રુચિ થાય છે. આ અધ્યાત્મ ગુરુદેવે આપણને બહુ સરસ રીતે સાથે ને સાથે સમજાવ્યું છે. આત્માનો ધર્મ સર્વજ્ઞપણું કોઈને પ્રત્યક્ષ પ્રગટ થયો છે. હરિયંત પરમાત્માને એ પ્રત્યક્ષ પ્રગટ થયો છે એમ નક્કી કરનારને બધી ભ્રમણા ટળી જાય અને તે સર્વજ્ઞને જ્ઞાન પૂરું, દર્શન પૂરું, આનંદ પૂરો હોય, તેને શરીર પરમ ઔદારિક હોય, આમ બધું નક્કી થાય. સર્વજ્ઞ ધર્મનો સ્તંભ છે. સર્વજ્ઞ ધર્મનો સ્તંભ છે. એટલે આ ધર્મ એટલે જૈન દર્શન સમજવાનું. અહીંયા સર્વજ્ઞ એ જૈન દર્શનનો સ્તંભ છે. સર્વજ્ઞ છે તો જૈન દર્શન છે. જૈન દર્શનનો સ્તંભ છે, પાયો છે, થાંભલો છે, આધાર છે. સર્વજ્ઞ છે તો જૈન દર્શન છે. આગળ કહે છે, હવે વ્યતિરેક દ્રષ્ટાંત કહે છે. વ્યતિરેક એટલે જે નથી, લાગુ પડતું, જે દૂર છે એની વાત કરે છે, નકારથી સમજાવે. વ્યતિરેક દ્રષ્ટાંત કહે છે એટલે જે નથી. અતિરેક એટલે જે છે એના કરતા વિશેષ કહેવામાં આવે તો આપણે અતિરેક કહીએ છીએ, અને વ્યતિરેક એટલે ન હોય ને કહેવામાં આવે એ વ્યતિરેક હોય છે. શબ્દ જરાક સમજી રાખ્યું. તો એટલે એ નકારથી સમજાવે, નથી સમજાવે. જેમ આકાશના ફૂલનું અનુમાન કરી શકાતું નથી, આકાશના ફૂલનું અનુમાન કરી શકાતા, આકાશના ફૂલ એવું અનુમાન કરી શકાતું નથી. કેમ કે આકાશના ફૂલોનો અભાવ છે. આકાશમાં કોઈ ફૂલ હોતા જ નથી, કોઈને પ્રત્યક્ષ હોય નહીં, ફૂલ હોતા જ નથી, માટે અનુમાન થઈ શકે નહીં. જે હોય એના અનુમાન થાય. એટલે કોઈકને પ્રત્યક્ષ હોય એનું અનુમાન થાય, પણ જે છે જ નહીં એનું અનુમાન કેવી રીતે થાય? આકાશના ફૂલનું અનુમાન કરી શકતા નથી આપણે, કેમ કે આકાશના ફૂલોનો અભાવ છે, માટે અનુમાન થઈ શકે નહીં. કારણ તે કોઈને પ્રત્યક્ષ નથી. કોઈને પણ પ્રત્યક્ષ ન હોય તે ચીજ અનુમાનનો વિષય થઈ શકતી નથી. આ વ્યતિરિક્ત દ્રષ્ટાંતથી વાત સમજાવી છે. જે જગતમાં સત હોય, જે હોવાપણે હોય, અસ્તિત્વ જેનું હોય એ સત કહેવાય. જે જગતમાં સત હોય તે જ્ઞાનનો વિષય ન હોય એમ બને નહીં. હવે આ બીજી વાત લેવાની છે. જે હોય, હોવાપણે હોય,
જે હોય, જેનું અસ્તિત્વ હોય, હોવાપણું જે છે, તો એ કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય તો હોય જ. અને બધાના જ્ઞાનના ઉઘાડ એટલા ન હોય તો છેવટે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનનો વિષય તો હોય જ. જે છે એ જ્ઞાનનો વિષય ન હોય એમ બને નહીં. કોઈના જ્ઞાનનો વિષય તો હોય. આપણા જ્ઞાનનો વિષય ન હોય, આપણને એ જ્ઞાનમાં ખ્યાલ ના આવતો હોય, પણ બીજાને એ જ્ઞાનમાં ખ્યાલ આવતો હોય, અને એમાં એવી સૂક્ષ્મ વસ્તુ તો છેવટે કોઈને નહીં તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને તો જ્ઞાનમાં એમના જ્ઞેય તરીકે જણાય જ. એટલે જે વસ્તુ જગતમાં છે, જે હોવાપણે છે, સત હોય, તે જ્ઞાનનો વિષય ન હોય એમ બને નહીં. એટલે એ ભગવાનના જ્ઞાનનું જ્ઞેય તો છે જ એમ સમજી લઈએ છીએ આપણે. એટલે જ્ઞાન જે છે એ જ્ઞાન ત્યારે જ જ્ઞાન કહેવાય કે જે જ્ઞેય માત્રને જાણે તો જ એને જ્ઞાન કહેવાય. અને એવું જ્ઞાન દરેક જીવને છે. જીવ માત્રને એવું જ્ઞાન છે કે જે જ્ઞેય માત્રને જાણે, કોઈ જ્ઞેયને ન જાણે એવું ન હોય. પરંતુ એનો ઉઘાડ ઓછો વધતો હોય. આપણને ઉઘાડ ઓછો છે, છદ્મસને ઉઘાડ ઓછો હોય. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયો એમાં નિમિત્ત કારણ છે, એટલે ઉઘાડ ઓછો છે. પણ તે ઉઘાડ પૂરેપૂરો થઈ જાય, સર્વજ્ઞ થાય, જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મ જે છે એનો ક્ષય થઈ ગયો હોય, સર્વજ્ઞ થાય, 13મા ગુણસ્થાનની દશામાં આવે તો એમના જ્ઞાનનો એ વિષય થાય છે, એ જ્ઞેયને જાણે છે. એટલે જે વસ્તુ જગતમાં જે છે એ બધી જ વસ્તુ જે છે તે જ્ઞેય છે, અને જ્ઞાનમાં એ જણાય છે. અને એવું જ જ્ઞાન એ દરેક જીવનું છે. પણ જીવને ઉઘાડ ઓછો હોય તો ત્યારે એ વખતે છદ્મસ અવસ્થામાં ન જાણે, પણ જ્યારે પોતે સર્વજ્ઞ થાય ત્યારે જાણે. અત્યારે વર્તમાનમાં સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં બધું જ જ્ઞેય તરીકે આવે છે. જગતમાં જે છે તે બધું જ જ્ઞેય તરીકે જણાય છે. એટલે વર્તમાનમાં એ પર્યાય ન થઈ હોય જે પદાર્થોની, એ પણ એમને જણાય છે. એટલે એ સત છે, એનું હોવાપણું છે. જે પર્યાય અત્યારે નથી થઈ એનું હોવાપણું છે, એ સત છે, એ જ્ઞેય તરીકે ભગવાનના જ્ઞાનમાં જણાય છે. જે જગતમાં સત હોય તે જ્ઞાનનો વિષય ન હોય એમ બને નહીં. પૂર્ણ જ્ઞાન વાળાને પૂર્ણ ખ્યાલમાં આવે ને અધૂરા વાળાને અધૂરું ખ્યાલમાં આવે, અને ક્યારેક ન પણ ખ્યાલમાં આવે. બહુ એને ઓછો ઉઘાડ હોય તો ન ખ્યાલમાં આવે. કેવળી ભગવાન કોઈને પણ પ્રત્યક્ષ ન હોય તો કોઈને અનુમાનમાં પણ ન આવે, પણ કેવળી ભગવાન અનુમાનમાં આવે છે તો તે કોઈને પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોવા જોઈએ. આ કેવળી ભગવાનની વાત મુદ્દાની છે. હવે અહીંયા તો વિષય તરીકે આપણે જ્ઞેય તરીકે કેવળી ભગવાનને મૂકીએ તો કેવળી ભગવાન આપણને અનુમાનનો વિષય છે, પણ કેવળી ભગવાન જ્યાં છે મહાવીરમાં અત્યારે કેવળી પરમાત્મા બિરાજે છે, તો કેટલાય લોકોને એમને તો એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. એ તો રોજ એમના દર્શન કરે છે, એમને નમસ્કાર કરે છે. હરિહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા એમની વાણી સાંભળે છે. એટલે આપણે માટે એ કેવળી ભગવાન અનુમાનનો વિષય છે, જ્યારે એમને તો એ પ્રત્યક્ષ છે. કોઈના પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોવો જોઈએ. એટલે આ કેવળી ભગવાનની વાત મુદ્દાની છે. અને એવું પ્રતીકમાં લઈ અને કેવળી ભગવાન છે, સર્વજ્ઞતા છે, સર્વજ્ઞપણું છે, અને સર્વજ્ઞતા એમણે પ્રગટ કરી છે. એટલે જ્ઞાન ગુણ એવું પરિપૂર્ણ છે. અને જ્યારે જ્ઞાન ગુણનો પૂરેપૂરો ઉઘાડ હોય છે ત્યારે એવી સર્વજ્ઞતા હોય છે, જ્ઞેય માત્રને જાણે છે. આ બધી વાત એમાં એક સાથે આવી જાય છે. અને આવો નિર્ણય જ્યારે કરીએ છીએ તો પછી એવું જ મારું સ્વરૂપ છે, અને તો પછી ધર્મમાં આગળ વધાય છે. તો પેલું વ્યતિરેક દ્રષ્ટાંત જે નકારથી જે કહેવામાં આવ્યું હતું, જે આકાશના ફૂલનું દ્રષ્ટાંત આપ્યું હતું કે આકાશ પુષ્પ નથી તો એ અનુમાનનો વિષય પણ નથી. પણ જે છે જેની હયાતી ક્યારેક પણ હતી હોય, અત્યારે ન હોય છતાં પણ, તો એ અનુમાનનો વિષય થાય. એટલે કે છે કે પણ રામ રાવણ આદિ અનુમાનનો વિષય છે. પેલા આકાશના પુષ્પ છે, આકાશના ફૂલ છે, એ અનુમાનનો વિષય નથી. પણ રામ રાવણ આદિ અનુમાનનો વિષય છે. તે ઉપનયનું વચન છે ને તે અનુમાનનો વિષય છે. તો કોઈને પ્રત્યક્ષ છે, એ વખતે એમને પ્રત્યક્ષ હતું. અને અત્યારે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ ભૂતકાળની બધી જ પર્યાય એમની પણ એમને અત્યારે પ્રત્યક્ષ છે. તો રામ રાવણ આદિ કોઈને પ્રત્યક્ષ હોવા જોઈએ. તે નિગમ વાક્ય છે.
આ સાબિત થાય ને એટલે ત્યારે એ વાક્યને હવે પછી નિગમન વાક્ય કહેવામાં આવે. તો રામ રાવણ આદિ કોઈને પ્રત્યક્ષ હોવા જોઈએ તે નિગમન વાક્ય છે. રામ રાવણ આદિ અનુમાનનો વિષય હોવાથી કોઈને પ્રત્યક્ષ થાય છે. ત્યાં અનુમાનનો વિષય હોવાથી તે હેતુ છે અને તે હેતુ સર્વજ્ઞ રૂપ સાધ્ય ધર્મોમાં સર્વ પ્રકારે રહે છે. માટે તે હેતુ સ્વરૂપાસિદ્ધ માટે તે હેતુ સ્વરૂપાસિદ્ધ ભાવાસિદ્ધ તથા વિશેષણ આદિથી અસિદ્ધ નથી. આ જે હેતુ કહેવામાં આવ્યો એ અસિદ્ધ નથી, સ્વરૂપથી પણ અસિદ્ધ નથી, ભાવથી પણ અસિદ્ધ નથી, અથવા તો વિશેષણ આદિથી પણ અસિદ્ધ નથી. એટલે સ્વરૂપાસિદ્ધ, ભાવાસિદ્ધ તથા વિશેષણથી પણ અસિદ્ધ નથી. તો સર્વજ્ઞનું સ્વરૂપ અસિદ્ધ નથી એટલે કે એ સાબિત થાય છે. અસિદ્ધ સિદ્ધ એટલે અહીંયા સાબિત. સ્વરૂપ સર્વજ્ઞનું સ્વરૂપ અસિદ્ધ નથી એટલે સાબિત ન થાય એવું નથી. તેના ભાવથી અસિદ્ધ નથી અને એ સર્વજ્ઞનું વિશેષણ અસિદ્ધ નથી. એટલે કે જે આત્માને સર્વજ્ઞ કહેવામાં આવે એવું વિશેષણ પણ એ અસિદ્ધ નથી એટલે સાબિત નથી થતું એમ નથી. એ સિદ્ધ છે એવું કોઈને છે. તો આ રીતે અહીંયા ઘણી વાતને પૂજ્ય ગુરુદેવે સિદ્ધ કરી અને સાથે ને સાથે કેટલું બધું અધ્યાત્મ સમજાયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ઘણું અધ્યાત્મ ગુરુદેવે આગળ સમજાવ્યું છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.